નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સ્કાયલાઇન એજ્યુકેશન. આજે આપણે જોઈશું ગણિતનું સ્ટાન્ડર્ડનું સોલ્યુશન. પ્રશ્નપત્ર છે 5. આપણે પ્રશ્નપત્ર 5નું સોલ્યુશન જોઈશું. તો અહીં આપણે જોઈએ તો પ્રશ્નપત્ર 5નો જે વિભાગ એ છે એમાં આપણે ખરા છે કે ખોટા તેના આપણે આન્સર આપવાના છે. બરોબર? ઓકે, તો એમાં સૌથી પહેલા પહેલું જોઈએ તો જો -4 એ બહુપદી px બરાબર x² + kx + 20 નું એક શૂન્ય હોય તો k બરાબર -9. શૂન્યનો મતલબ શું થાય કે -4 જે છે એ x ની જગ્યાએ મૂકું તો p ઓફ -4 આવશે, એ શું થશે 0 થશે. એટલે કે અહીંયા આપણે ગણતરી કરીએ તો શું આવશે કે p ઓફ -4 એના બરાબર શું થવું જોઈએ 0, અને p ઓફ અહીંયા x ની જગ્યાએ -4 મૂકો સામેની સાઈડ પણ -4 મૂકવું પડશે. બરોબર? તો અહીંયા -4 મૂકીશું તો એ શું આવશે -4 આખાનો વર્ગ વત્તા k ગુણાકારમાં -4 અને વત્તા 20. બરોબર છે? હવે આપણે આ ઇક્વેશન સોલ્વ કરીશું અને k ની કિંમત શોધીશું. તો 0 બરાબર -4 નો વર્ગ થશે 16 -4k વત્તા 20. -4k આ બાજુ લઈ આવીએ તો 4k થઈ જશે અને 16 ને 20 36. તો એનો મતલબ k બરાબર શું થશે 9 થશે. તો જે k ની કિંમત છે અહીંયા -9 આપેલી છે તો આ શું થશે ખોટું. બરોબર? બીજું જોઈએ, જો સમીકરણ x² + 6x + k બરાબર 0 નું એક બીજ 4 હોય તો બીજું બીજ -10 હોય એવું આપણને આપેલું છે. તો હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. એક બીજ એનું 4 આપેલું છે તો એની પરથી આપણે શું શોધી શકીએ, k ની કિંમત શોધીએ અને એની ત્યારબાદ k ની કિંમત અહીંયા મૂકીને આપણે બીજું બીજ પણ શોધી લઈશું. તો એક બીજ આપણને આપેલું છે 4, તો મૂકીએ 4 નો વર્ગ વત્તા 6 ગુણાકારમાં 4 વત્તા k બરાબર 0 થશે. આ શું થશે 16 વત્તા 24 વત્તા k બરાબર 0. આની ઉપરથી k ની કિંમત એકદમ સરળ રીતે આપણે ગોતી લઈશું, શું થશે -40. બરોબર છે? તો હવે આપણે જે દ્વિઘાત સમીકરણ છે શું થશે x નો વર્ગ વત્તા 6x ઓછા 40 બરાબર 0. તો હવે આપણે આનું સોલ્યુશન ગોતીએ. 40 ના એવા ભાગ પાડવાના જેથી બાદબાકી કરતા 6 આવે. 10 ચોકુ 40, તો શું આવશે x વત્તા 10 અને x ઓછા 4 બરાબર 0. તો આનો મતલબ આપણા બીજ શું થશે -10 અને 4. એક બીજ તો 4 હતું તો બીજું બીજ કેવું છે -10. તો આ વિધેય કેવું થશે, આ વિધાન કેવું થશે ખરું. બરોબર? આવી જ રીતે આપણે આગળના દાખલા સોલ્વ કરીશું. તો જોઈએ, ત્રીજો છે કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શૂન્ય ન હોઈ શકે. તો આ વાત એકદમ ખોટી છે. કારણ કે સામાન્ય તફાવત શૂન્ય પણ હોઈ શકે સમાંતર શ્રેણીમાં. હવે આ તમે આગળ જોઈશો કે જ્યારે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 0 હોય ત્યારે એ શ્રેણીને કેવી કહેવાય, સતત શ્રેણી, કોન્સ્ટન્ટ સિરીઝ. ઓકે, તો આ વાત કેવી છે સાચી, સોરી આ વાત કેવી થશે ખોટી. બરોબર? હવે cos 65 - cos 35 ની કિંમત ધન છે. તો આની માટે આપણે cos વિધેય એ પ્રથમ ચરણમાં ઘટતું છે કે વધતું એ જાણતા હોવા જોઈએ. બરોબર? તો જોઈએ, cos એ પ્રથમ ચરણમાં કેવું છે ઘટતું વિધેય છે. આનું કારણ આપણે આ રીતે ગોતી શકીએ કે cos જે 0° છે એના બરાબર 1 છે અને cos 90° છે એના બરાબર 0 છે. એટલે કે જેમ જેમ જે 0 થી થીટાની કિંમત 90 તરફ જાય એમ cos જે છે 1 થી 0 તરફ જાય, એટલે કે ઘટતું વિધેય છે. તો એનો મતલબ શું થશે કે cos 65 જે છે એ cos 35 કરતા કેવા થશે, નાના થશે. બરોબર? લેસ ધેન cos 35. હવે cos 65 માઇનસ cos 35 આ બાજુ આવવા દઈએ cos 35 ને, તો એ શું થશે લેસ ધેન 0, એટલે કે ઋણ આવશે, ઋણ. બરાબર? તો આ કિંમત ધન છે એ વિધેય કેવું થશે ખોટું. આગળ જોઈએ, બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ ઓફ ab મલ્ટીપ્લાય બાય લસાઅ ઓફ ab બરાબર a ક્રોસ b. તો આ વિધેય કેવું છે સાચું છે. આગળ આલ્ફા બરાબર 1 હોય તો બંને સમીકરણનો અનંત ઉકેલો હોય. તો આલ્ફા બરાબર 1 મૂકીએ અને આગળ સમીકરણો લખીએ તો શું થશે, આલ્ફાની કિંમત 1 મૂકો તો શું થાય x વત્તા 3y
બરાબર -7 અને સામેની બાજુ લખીએ તો 2x વત્તા 6y બરાબર 14. હવે આમાંથી આપણે 2 કોમન કાઢીને ઉડાડી દઈએ તો શું આવશે x વત્તા 3y બરાબર 7. હવે અહીંયા જોઈએ તો x વત્તા 3y બરાબર -7 છે, પરંતુ અહીંયા 7 છે તો બંને અલગ અલગ છે, તો એનો મતલબ આના એક પણ ઉકેલ શક્ય બનશે નહીં. તો આ વિધાન કેવું થશે? ખોટું, કે અનંત ઉકેલો થશે નહીં. હવે આગળ જોઈએ તો આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. બરોબર. પ્રશ્ન નંબર 7. તો અહીં આપણે જોઈએ તો આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ આપણને આપેલો છે અને મધ્યક આપણને આપેલો છે. તો આપણે બહુલક શોધવાનો છે. તો આની માટેનો એક ફોર્મ્યુલા છે કે 3m બરાબર z પ્લસ 2x બાર, જ્યાં x બાર એ શું છે? મધ્યક, z એ બહુલક અને m એ મધ્યસ્થ. મધ્યસ્થ આપણને કેટલો આપેલો છે? લખીએ 15.4 બરાબર z વત્તા 2 ગુણાકારમાં મધ્યક આપણને આપેલો છે 12.8. તો 3 ગુણાકારમાં 15.4 એટલે આ કેટલા થશે? 46.2 બરાબર z વત્તા અહીંયા શું આવશે? 12 દુ 24 અને 25.6 થશે. બરાબર છે. તો આનો મતલબ કે z બરાબર આપણને કેટલા મળશે? 46.2 માઇનસ 25.6. તો આના બરાબર આપણે ગણતરી કરીશું તો કેટલા આવશે? 20.6. બરોબર. તો ઓપ્શન કયો સાચો છે? ઓપ્શન છે સી. અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોય તેની સંભાવના કેટલી? તો આપણે જાણીએ છીએ કે 26 મૂળાક્ષરોમાં સ્વર કેટલા છે? 5 સ્વર છે, એ ઈ આઈ ઓ યુ. તો હવે સ્વર પસંદ થાય એની સંભાવના કેટલી આવશે? 5/26, કારણ કે ટોટલ 26 છે અને એમાંથી 5 સ્વર છે અને આપણે કોઈ એક પસંદ કરીએ અને એ સ્વર હોવો જોઈએ તો એની સંભાવના કેટલી થશે? 5/26. ઓપ્શન સી. આગળના MCQ જોઈએ તો ક્વેશ્ચન નંબર 9 છે. એમાં આપણને શું આપેલું છે? p ઓફ a માઇનસ p ઓફ a બાર બરાબર 0.5 છે. તો p ઓફ a બાર ની કિંમત આપણે શોધવાની છે. બરોબર. તો અહીંયા જોઈએ તો p ઓફ આપણે સૌથી પહેલા શું જાણીએ છીએ કે p ઓફ a માઇનસ p ઓફ a બાર આપણને કેટલું આપેલું છે? 0.5. હવે કોઈ પણ કિંમત માટે, કોઈ પણ સેટ માટે p ઓફ a અને p ઓફ a બાર એ બંનેનો સરવાળો જે છે એ કેટલો થશે? હંમેશા 1 થશે. તો આ બંનેનો સરવાળો કરીએ તો p ઓફ a બાર કેન્સલ થઈ જશે. આ 2 વખત p ઓફ a આવી જશે અને એના બરાબર શું થશે? 1.5. તો એનો મતલબ કે p ઓફ a બરાબર 1.5/2. તો એ કેટલા થશે? 0.75. હવે p ઓફ a ની જે કિંમત છે આ કોઈ પણ બેમાંથી એક ઇક્વેશનમાં મૂકી દઉં, એટલે કે સપોઝ કે બીજા ઇક્વેશનમાં મૂકું તો 0.75 વત્તા p ઓફ a બાર એના બરાબર શું થશે? 1. તો એનો મતલબ p ઓફ a બાર બરાબર થશે 0.25. બરોબર છે. ઓપ્શન જોઈએ તો ઓપ્શન આવશે પી. આગળ આપણે x માઇનસ y ની કિંમત શોધવાની છે. બરોબર. તો અહીંયા જોઈએ 50x વત્તા 30y બરાબર 230 છે અને અહીંયા 30x વત્તા 50y બરાબર 170 છે. તો સૌથી પહેલા તો આ સરળ ફોર્મમાં આપણે ગોતી લઈએ. તેની બાજુથી 0 0 0 બંને બાજુથી ઉડાડી દઈશું. બરોબર છે. તો પહેલું ઇક્વેશન છે એ શું બનશે? 5x વત્તા 3y બરાબર 23. બીજું ઇક્વેશન જે છે એ શું બનશે? 3x વત્તા 5y બરાબર 17. હવે આપણે x માઇનસ y ની કિંમત શોધવાની છે. તો આપણે બે રીતે કરી શકીએ કે x ની કિંમત પહેલા શોધી લઈએ, પછી y ની કિંમત શોધી લઈએ અને x માઇનસ y કરી દઈએ, અથવા તો આમાં આપણે ગુણાકારની રીતે તે બાદબાકી કરીએ. સિમ્પલ પહેલા ઇક્વેશનમાંથી બીજું ઇક્વેશન બાદ કરીએ તો શું થઈ જશે? અહીંયા માઇનસ માઇનસ અને માઇનસ. તો 5 માંથી 3x જાય તો અહીંયા શું આવશે? 2x વત્તા 3 માંથી 5y જાય તો અહીંયા શું આવશે? -2y. બરોબર છે. અને 23 માંથી 17 જાય તો 6. હવે 2 કોમન કાઢીને સામેની બાજુ જવા દઈએ તો અહીંયા x માઇનસ y બરાબર શું થશે? 6/2 એટલે કે 3. તો 3 જે છે આપણો જવાબ આવશે. આગળ y અક્ષ બિંદુઓ
એ અને બી ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે છે. વાય અક્ષ છે એટલે શું આવશે? -a1/a2 ઓપ્શન એ. આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનો મધ્યસ્થ નથી શોધી શકાય, ઓજાયું દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય છે. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 જે છે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો ખાલી જગ્યા માટે આપણે જોઈએ કે જો k, k/2 એ સમીકરણ 3x + 5y = 22 નો એક ઉકેલ હોય તો k ની કિંમત આપણે શોધવાની છે. બરોબર. તો આ કઈ રીતે શોધીશું જોઈએ. આ સમીકરણનો ઉકેલ છે, એનો મતલબ કે આ જે છે એ સમીકરણનું સમાધાન કરશે. k અને k/2 તો x ની જગ્યાએ k મૂકીશું એટલે કે 3k અને y ની જગ્યાએ આપણે k/2 મૂકીશું એટલે કે શું આવશે? 5k/2. બરોબર. અને એના બરાબર થશે 22. તો 2 વડે ગુણાકાર કરીએ તો 6k + 5k બરાબર 2 પેલી બાજુ જશે એટલે 44. તો કેટલા થશે? 11k = 44 અને એનો મતલબ k બરાબર કેટલા થશે? 4. બરોબર. તો જવાબ શું આવશે? k બરાબર 4. આગળ જોઈએ તો બિંદુ 12, 35 નું ઉગમ બિંદુથી અંતર કેટલું થશે? તો અંતર સૂત્ર આમાં લાગશે. અંતર સૂત્ર શું છે? અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં a2 - a1 હોલ સ્ક્વેર વત્તા b2 - b1 હોલ સ્ક્વેર. હવે પહેલું બિંદુ કયું છે? ઉગમ બિંદુ એટલે કે 0, 0 અને બીજું બિંદુ કયું છે? 12, 35. બરોબર છે. તો અંતર સૂત્રમાં લગાડો. આ આપણું થશે a1, આ b1, આ થશે a2 અને આ થશે b2. તો a2 - a1 એટલે કે 12 નો વર્ગ વત્તા 35 નો વર્ગ. 12 નો વર્ગ કેટલો થશે? 144 વત્તા 35 નો વર્ગ થશે 1225. આ બંનેનો સરવાળો કરીશું એટલે કેટલા થશે? વર્ગમૂળમાં 1369. હવે 1369 જે છે એ કોનો વર્ગ થશે? 37 નો વર્ગ થશે. તો કે વર્ગમૂળમાં 1369 એટલે કે 37. બરોબર છે. તો અંતર કેટલું આપણને મળશે? 37. આગળ જોઈએ tan θ = 5/12 છે તો cos θ આપણે શોધવાનું છે. તો અહીંયા cos θ માટે આપણે લખીએ. સૌથી પહેલા તો કાટકોણ ત્રિકોણ દોરી લઈશું. બરોબર. હવે સપોઝ આને હું થીટા કહી દઉં તો tan θ બરાબર શું આવે? સામેની છેદમાં પાસેની એટલે ખૂણાની સામેની આ બાજુ થશે તો 5 અને આ છેદમાં 12. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ કાટખૂણો છે તો આ સામેનો જે છે કર્ણ થશે એટલે પાયથાગોરસના પ્રમાણે a² + b² = c². તો 5 નો આનો મતલબ શું થશે? 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ અને એનું વર્ગમૂળ. તો એના બરાબર શું આવશે? 13. બરોબર છે. તો કર્ણ આપણનો કેટલો મળશે? 13. અને cos θ એટલે શું થશે? cos θ બરાબર પાબા છેદમાં કર્ણ. બરોબર. પાસેની બાજુ 12 અને છેદમાં કર્ણ એટલે કે 13. તો 12/13 એ આપણો જવાબ. આગળ જોઈએ તો P કેન્દ્રિત વર્તુળના બિંદુ A માંથી દોરેલ સ્પર્શક AB છે. ત્રિકોણ PAB સમદ્વિભુજ ત્રિકોણ છે તો PB એ ખાલી જગ્યા થશે. તો અહીંયા આકૃતિમાં સમજવાની કોશિશ કરીએ. સપોઝ આ મારું વર્તુળ છે. હવે P કેન્દ્રિત છે એનો મતલબ કે કેન્દ્ર P છે. હવે એ કોઈ બિંદુ અહીંયા આપેલું છે મારી પાસે, એમાંથી આપણે અહીંયા સ્પર્શક દોરીએ છીએ. આ વર્તુળને સ્પર્શક. બરોબર છે. સપોઝ આ કોઈ સ્પર્શક છે તો એ જે P બિંદુ આગળ અને અહીંયા બિંદુ A સાથે જોઈન્ટ થશે. આ A છે, આ B છે. બરોબર. હવે આપણને શું કીધું છે કે ત્રિકોણ PAB સમદ્વિભુજ ત્રિકોણ છે. એનો મતલબ શું થશે કે એની બે બાજુનું માપ સરખું છે. તો PAB આ જે ત્રિકોણ છે એ સમદ્વિભુજ ત્રિકોણ છે. અને આપણે જાણીએ છીએ કે સ્પર્શક જો આપણે એ બિંદુ સાથે કેન્દ્ર સાથે સ્પર્શ બિંદુ અને તે બિંદુનું અંતર જે છે બે કાટખૂણે હશે.
બરોબર. હવે આ સમદ્વિભુજ છે એનો મતલબ એના બે ખૂણા કેવા થશે? સમાન ખૂણા થશે. તો એક ખૂણો કાટખૂણો છે તો એનો મતલબ 90 અહીંયા રોકાઈ ગયા, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય અને 90 અહીંયા રોકાઈ ગયા, બાકી વધ્યા 90, તો આ બે અડધા અડધા કરી લે એટલે 45 ને 45. તો ખૂણો PBA એટલે કે PBA આ ખૂણો કેટલો થશે? 45°. બરોબર છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 17. જો 1/2 એ સમીકરણ દ્વિઘાત સમીકરણ આપેલું છે એનું એક બીજ હોય તો k બરાબર ખાલી જગ્યા બીજ હોય મતલબ એનું સમાધાન કરશે તો કિંમત મૂકીએ અને આગળ સોલ્વ કરીએ. તો સૌથી પહેલા x ની જગ્યાએ 1/2 પુટ કરીએ તો અહીંયા શું આવશે? 1/2 નો સ્ક્વેર વત્તા k ઇન્ટુ 1/2 અને માઇનસ 5/4 બરાબર 0. ફટાફટ સોલ્વ કરીએ તો આ શું થાય? 1/4 પ્લસ k/2 માઇનસ 5/4 ઇક્વલ ટુ 0. હવે માઇનસ 5/4 અને 1/4 પેલી બાજુ જવા દઈએ, k/2 અહીંયા રહેશે. આ શું થશે? 5/4 માઇનસ 1/4. 5 માઇનસ 1 એટલે કે 4 અને 4/4 ધેટ ઇઝ 1. તો k/2 બરાબર 1 એટલે કે k બરાબર આપણને શું મળશે? 2. સિમ્પલ. બરોબર. અહીંયા અવલોકનો આપેલા છે અને બહુલક આપણને 43 આપેલો છે. તો બહુલકનો મતલબ શું કે જે સંખ્યા વધારે વખત રિપીટ થાય એ આપણે બહુલક કહીએ. તો અહીંયા જોઈએ તો 48 કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. 43 2 વાર આવે છે અને બાકીના એકે રિપીટ થતા નથી. તો બહુલક કાં તો 48 હશે અને કાં તો 43 હશે, પરંતુ આપણને આપેલો છે શું છે? 43. તો એનો મતલબ x આપણો શું હોવો જોઈએ? 43. આન્સર શું માંગ્યો છે? 43 x + 3 એટલે x + 3 43 ને 3 46 થશે આપણો જવાબ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 19. આ એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપણે આપવાનો છે, પરંતુ ગણતરી તો પૂરેપૂરી કરવી પડે એટલે સમજવું પડે કે કઈ રીતે દાખલો ગણાશે. વર્તુળનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 3850 સેન્ટીમીટર સ્ક્વેર. આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા જોઈએ તો સપોઝ કે આ મારું વર્તુળ છે અને વર્તુળનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 3850 અને એને અંતર્ગત ચોરસ એટલે કે વર્તુળની અંદર આપણે એક ચોરસ લઈ લેશું. સપોઝ આ મારું ચોરસ છે અને એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે સૌથી પહેલા તો વર્તુળ આપેલું છે એટલે એને કેન્દ્ર હોય, બરોબર. કેન્દ્ર અને ત્રિજ્યા આ બે કિંમત ઉપરથી આપણે દાખલો ગણી શકીએ. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ πr² અને આપણને આપેલું છે 3850. તો r² બરાબર શું થશે? 3850 ના છેદમાં પાઈ, અને પાઈની કિંમત કેટલી આવે? 22/7. છેદનો છેદ અંશમાં એટલે ઉપર વયો જશે. તો અહીંથી આપણે r² કેટલા મેળવી શકીએ? 11 × 2 22 અને 11 × 350 એટલે 2 વડે પાછા ભાગ ચાલશે એટલે આપણને કેટલા મળશે? 350 ના છેદમાં 2 એટલે એ ભાગ ઉડાડીએ તો 175. હવે 175 એટલે આપણે લખી શકીએ કે 7 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. તો એનો મતલબ r બરાબર 7 અને 5 35. બરોબર. આપણને ત્રિજ્યા કેટલી મળી? 35 સેમી. હવે આ કેન્દ્ર છે તો એનથી જો અહીંયા દોરું તો કેન્દ્રથી આપણે જે આ વિકર્ણ બનશે અને ચોરસના વિકર્ણ એકબીજાને કે કાટખૂણે છેદે, બરોબર. તો આ કાટખૂણો થશે. હવે આ કેટલું અંતર છે? કેન્દ્રથી ત્રિજ્યા જેટલું, તો 35 આ છે અને આ પણ 35 છે. કાટખૂણોની સામેની બાજુ એટલે કર્ણ. મેઇન મારો ધ્યેય છે કે ચોરસની બાજુની લંબાઈ શોધવી. ચોરસની બાજુની લંબાઈ મળી જાય તો મને પેલું ક્ષેત્રફળ મળી જશે, બરોબર. તો પાયથાગોરસનો પ્રમેય અહીંયા લાગશે તો એ શું આવશે? સપોઝ આને હું x કહી દઉં તો x નો વર્ગ બરાબર શું થશે? 35 નો વર્ગ વત્તા 35 નો વર્ગ. તો એનો મતલબ x નો વર્ગ બરાબર શું થશે? 2 વખત 35 નો વર્ગ. તો આપણે જે ક્ષેત્રફળ હોય ચોરસનું એ શું હોય? x² હોય એટલે કે 2 વખત 35 નો સ્ક્વેર એ મારું ક્ષેત્રફળ થશે, બરોબર. ક્ષેત્રફળ ગુણાકાર કરીએ 35 નો વર્ગ કેટલો થશે? 1225 અને એને ગુણાકારમાં 2 આ કેટલા થશે? 2450 સેમી સ્ક્વેર. આ થશે જવાબ. આગળનો પ્રશ્ન જોઈએ કે એક શંકુનો વ્યાસ આપણને આપેલો છે 20 સેન્ટીમીટર. વ્યાસ આપેલો હોય એટલે સીધી ત્રિજ્યા ઉપર નજર જવી જોઈએ, કારણ કે વ્યાસ આપણે ક્યાંય યુઝ કરતા નથી, હંમેશા ત્રિજ્યાનો જ યુઝ કરીશું. તો ત્રિજ્યા અડધી થશે વ્યાસની 10. તિર્યક ઊંચાઈ એટલે કે h આપણને આપેલો છે 21 સેમી, બરોબર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આનું સૂત્ર યાદ હશે તો તમને આવડશે જવાબ, નકર નહીં આવડે.
તો સૂત્ર શું થશે? પાઈ આર એચ. આ હું તમારી ઉપર છોડું છું કે આગળ દાખલો હવે કઈ રીતે કરવો. પાઈ બરાબર 22/7 મૂકો, આર 10 મૂકો અને એચ 21 મૂકો અને કોમેન્ટમાં જવાબ આપજો કે 20મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે. આગળ જોઈએ, 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો. તો સૌથી પહેલા આપણે એ ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે 1 થી 100 ની વચ્ચે. તો 2 છે, 3 છે, 5 છે, 7 છે. આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ અને છેલ્લી અવિભાજ્ય સંખ્યા જે છે એ 97 આવશે. તો આ ટોટલ કેટલી થશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે ગણતરી મારીએ તો 25 અવિભાજ્ય સંખ્યાઓ આવશે. બરોબર. તો હવે 100 સંખ્યાઓ છે એમાંથી 25 અવિભાજ્ય સંખ્યાઓ છે અને એક સંખ્યા આપણે પસંદ કરી તો અવિભાજ્ય આવે એની સંભાવના શોધવાની છે. છેદમાં કુલ સંખ્યા અને ઉપર અવિભાજ્ય સંખ્યા. તો 25/100 એટલે કે 1/100 શું આવશે? 4. આગળનો પ્રશ્ન જોઈશું. તો આગળનો પ્રશ્ન શું કહેવા માંગે છે કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર -0.4 છે. તો પી ઓફ એ બાર શોધો. આપણે એમસીક્યુમાં ગણેલો એક દાખલો છે એના જેવો જ છે. તો ચલો ફટાફટ જોઈ લઈએ. પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર હંમેશા 1 થશે. પી ઓફ એ ઓછા પી ઓફ એ બાર આપણને આપેલું છે -0.4 આપેલું છે. બરોબર. બંનેનો સરવાળો કરીએ. પી ઓફ એ બાર કેન્સલ થઈ જશે. 2 વખત પી ઓફ એ આવશે બરાબર 0.6 આવશે. તો એનો મતલબ પી ઓફ એ બરાબર થશે 0.3 અને એનો મતલબ કે પી ઓફ એ બાર એટલે કે 1 માઇનસ પી ઓફ એ એટલે કે 1 માઇનસ 0.3 બરાબર 0.7. જવાબ શું આવશે? 0.7. આગળ જોઈએ, આપેલ ધન પૂર્ણાંકો એ અને બી માટે એવા પૂર્ણાંકો ક્યુ આર મળે છે કે જેથી એ બરાબર બી ક્યુ વત્તા આર અનન્ય હોય. તો આર એ કયા પૂર્ણાંકથી હંમેશા ઓછો જ હોય? હવે આ આપણે જાણીએ છીએ કે બી કરતા હંમેશા આર ઓછો હશે કેમ કે આર જે છે શેષ હશે અને બી જે છે એ આપણે ભાજક હશે. બરોબર. તો બી કરતા આર હંમેશા કેવો થશે? ઓછો. ત્યારબાદ 24મો પ્રશ્ન જોઈએ. તો પી ઓફ -3 2 માંથી વાય અક્ષ પર દોરેલો લંબનો લંબપાત એમ છે તો બિંદુ એમના યામ જણાવો. અહીંયા જોઈએ શું છે. સપોઝ આ મારી યામ છે સિસ્ટમ, આ વાય છે, આ એક્સ છે. -3 2 એ કઈ બાજુ આવશે? એક્સ યામ માઇનસ છે અને વાય યામ 2 છે એટલે અહીંયા સપોઝ -3 2 આવે છે. વાય અક્ષ પર દોરેલો લંબ, વાય અક્ષ આ છે તો એની ઉપર લંબ દોરીએ તો એનો લંબપાત અહીંયા આ થશે એમ. બરોબર. લંબપાત આપણને એમ આપેલો છે તો આના યામ આપણે શોધવાના છે. તો લંબ છે એટલે જે વાયામ છે તો 2 જ રહેશે પરંતુ એક્સ યામ જે છે એ કેવો થઈ જશે? 0 એટલે કે 0 2. જવાબ શું આવશે? 0 2. આકૃતિ ઉપરથી આ દાખલો એકદમ આપણે ગણી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે વિભાગ બી જોઈશું. હવે પ્રત્યેકના કેટલા ગુણ થઈ જશે? 2 ગુણ થઈ જશે એટલે હવે ગણતરી વધી પણ જશે. બરોબર. તો જોઈએ આગળ કે બે સંખ્યાઓ x અને y નો ગુણાકાર 2,17,728 છે તથા લસાને આપણે l કહી દઈશું, ગુસાને આપણે g કહી દઈશું. ગણતરી સરળ રહે એટલે. તો આપણને શું આપેલું છે કે l ગુણાકારમાં l બરાબર 42 g આપેલું છે. આપણે જાણીએ છીએ કે l ક્રોસ g l ગુણાકારમાં g બરાબર x અને y આવશે કારણ કે લસા ઓફ xy અને ગુસા ઓફ xy ની ગુણાકાર આપણે આગળ જોઈ લે ખરા ખોટામાં કે xy થશે. તો બંનેનો ગુણાકાર કેટલો આપેલો છે? 2,17,728. lg આપણી પાસે આ છે. હવે l ની કિંમત અહીંયા મૂકીએ 42g છે, અહીંયાની જગ્યાએ મૂકીએ તો 42g અને g² બરાબર 2,17,728. તો આમાંની ઉપરથી આપણે g ની ગણતરી કરી લઈએ તો g આપણને કેટલો મળશે? g આપણને મળશે 72 એટલે કે ગુસ્સા આપણને કેટલો મળશે? 72 અને g ની કિંમત l બરાબર 42g છે તો 42 × 72 એ કરી લઈશું તો આપણને કેટલા મળશે? 3024. બરોબર છે.
મેઇન વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ બે રકમ હોય એનો લસા અને ગુસાનો ગુણાકાર એ બંને રકમના ગુણાકાર બરાબર હોય. આગળ જોઈએ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 ના સ્વરૂપમાં હોય. તો આની માટે આપણે સૌથી પહેલા તો બતાવી દઈશું કે કોઈ પણ પૂર્ણાંક હોય એ કાં તો 3n કાં તો 3n+1 અને કાં તો 3n+2 ના પ્રમાણમાં હોય. એટલે કે 1 છે તો એ 3n+1 ના ફોર્મમાં હશે, 2 છે એ 3n+2, 3 છે તો 3n ના ફોર્મમાં, આ ફોર્મમાં હશે કોઈ પણ પૂર્ણાંક. હવે એનો વર્ગ જે છે આપણે કરવાનો છે, ધન પૂર્ણાંકનો વર્ગ. તો આનો વર્ગ કરીએ તો આ શું થઈ જશે? 9n² આનો વર્ગ. બરોબર? તો 9n² છે તો આને આપણે આ રીતે લખી શકીએ 3 × 3n². સપોઝ 3n² ને હું m કહી દઉં તો આ 3m ના ફોર્મમાં આવી ગયું. તો 3m અથવા 3m+1 ના ફોર્મમાં લાવવાનું છે. તો આ 3m ના ફોર્મમાં આવી ગયું m બરાબર 3n². હવે આને જોઈએ, આનો વર્ગ કરીએ તો 3n+1² એના બરાબર શું થશે? 9n² + 6n + 1. તો હવે અહીંયા પેલા બે જે પદ છે એનામાંથી 3 કોમન કાઢી લઈએ તો શું આવશે? 3n² + 2n અને +1. આને m કહી દઈશું. બરોબર? તો આ શું થઈ ગયું? 3m+1 ના ફોર્મમાં આવી ગયું. બરોબર છે? હવે આનો વર્ગ કરી દઈએ 3n+2 નો, 3n+2². બરોબર? તો એ શું થઈ જશે? 9n² + 12n + 4. બરોબર છે? હવે આને આપણે આ રીતે લખી શકીએ 9n² + 12n. 4 છે એને 3 + 1 કરી શકાય. હવે આમાંથી આપણે 3 કોમન કાઢી લઈએ તો અહીંયા શું આવશે? 3n² + 4n + 1 + 1. બરોબર? આને હું એમ કહી દઉં તો 3m + 1 ના ફોર્મમાં આવી ગયું. બરોબર છે? તો કોઈ પણ પૂર્ણાંક ધન પૂર્ણાંક જે છે એનો વર્ગ એ 3m અથવા તો 3m+1 ના ફોર્મમાં હશે. આગળ જોઈશું આપણે. તો આગળનો પ્રશ્ન છે 27મો કે બહુપદી 4x² + 5√2x - 3 ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે જોઈએ તો 4x² + 5√2x - 3 આના શૂન્ય આપણે શોધવાના છે. શૂન્ય શોધવા માટે બરાબર 0 કરી દઈશું. બરોબર છે? હવે આપણે શૂન્ય માટે સૂત્ર જાણીએ છીએ. શું સૂત્ર આવશે? x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac / 2a. કિંમતો મૂકીએ. -5√2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b નો વર્ગ એટલે કે 50 વત્તા ચોકે ચોકે 16 અને 16 તેરી 48 એટલે કે વત્તા 48 થશે. બરોબર? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કારણ કે c માઇનસમાં છે. ડિવાઈડ બાય 2a. તો a બરાબર 4 આપેલા છે એટલે કે અહીંયા છેદમાં શું થશે? 8. આ બરાબર શું આવશે? -5√2 પ્લસ ઓર માઇનસ 98 થશે. 50 ને 48 98 એટલે કે આ શું થશે? 7√2 પ્લસ ઓર માઇનસ આવશે. બરોબર? છેદમાં 8. હવે એક વખત પ્લસ મૂકીએ, એક વખત માઇનસ મૂકીએ તો -5√2 પ્લસ 7√2 by 8 और -5√2 -7√2 by 8. બરોબર છે? તો પેલું શું -5√2 પ્લસ 7√2 2√2 અને √2/4 થઈ જશે. અથવા જે બીજું છે એમાં શું આવશે? -12√2/8 એટલે કે -3√2/4. બરોબર છે? સોરી, -3√2/2 આવશે. બરોબર? કારણ કે -12/8 એટલે -3/2. તો આપણને શું મળશે? ઉકેલો મળશે આના. બરોબર છે? હવે આગળ આને આપણે ભાગ ઉડાડીએ તો 4 જે છે એને આપણે 2 × 2 કહીએ ને, 2 એટલે કે √2 અને ઉપર એક √2 છે તો એક √2 ઉડાડી દઈએ તો આ શું થઈ જશે? 1/2 √2. અને એવી જ રીતે
જે -3√2 છે એને આપણે કઈ રીતે લખી શકીએ -3/√2. ઓકે. આગળ ક્વેશ્ચન નંબર 28 એ આપણે જોઈશું. આદેશની રીતનો ઉપયોગ કરીને નીચે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો સમીકરણ યુગ્મ શું છે? 3x - y બરાબર 9 અને 2x + 3y બરાબર 17. તો પહેલું જે સમીકરણ છે એમાંથી આપણે y ને આદેશ બનાવી દઈશું અને એની કિંમત બીજા સમીકરણમાં મૂકીશું. y પેલી બાજુ જાય, 9 આ બાજુ આવે, તો શું આવશે? 3x - 9 બરાબર y. y ની કિંમત હવે આ સમીકરણમાં મૂકીએ, બીજા સમીકરણમાં. હવે શું આવશે? 2x + 3 y ની જગ્યાએ 3x - 9 બરાબર 17. સાદું રૂપ આપીએ. 2x + 9x - 27 બરાબર 17. આનો મતલબ શું થશે? 11x બરાબર 27 પેલી બાજુ વયા જશે, એની 44 થઈ જશે. એનો મતલબ x બરાબર આપણને કેટલા મળશે? 4. x ની કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે y બરાબર આપણને કેટલા મળશે? 3x - 9 3 × 4 - 9 12 - 9 એટલે કે 3 આવશે. બરોબર. તો x બરાબર 4 અને y બરાબર 3. આગળ જોઈશું. આગળ શું છે? 29મો પ્રશ્ન આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાનો છે. તો સૌથી પહેલા તો 3x + 4y બરાબર 12 જે છે એને ax + by - c એ ફોર્મમાં લખી દઈશું, એટલે કે 3x + 4y - 12. બરોબર છે. હવે જે 3 છે એને આપણે a1 કહેવાય, 4 છે એને b1 અને -12 છે એને c1 કહીશું. એવી જ રીતે બીજું જે સમીકરણ છે એ શું છે? 4x + 4y છે અહીંયા. બરોબર. 4y + 7x - 12 બરાબર 0. તો હવે આને ax + by ના ફોર્મમાં લખી દઈએ તો 7x + 4y - 12 બરાબર 0. અહીંયા શું આવશે? આ છે a2, આ છે b2 અને આ છે c2. બરોબર છે. હવે ચોકડી ગુણાકાર માટે આપણે સૌથી પહેલા તો x, y અને 1 આ રીતે લખીએ. અહીંયા શું આવશે? b1 b2 એટલે કે b1 શું છે? 4, અહીંયા નીચે 4. ત્યારબાદ c1 c2 તો -12 -12. બરોબર. ત્યારબાદ અહીંયા શું આવશે? પાછું a1 a2 એટલે કે a1 શું છે? 3 7 તો 3 7 અને ત્યારબાદ અહીંયા પાછું b1 b2 એટલે કે 4 અને 4. હવે ચોકડી ગુણાકાર કરીએ એટલે x આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, એવી રીતે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, 3 ને 4 સાથે, 7 નો 4 સાથે. x ના છેદમાં 4 ગુણાકારમાં -12 -4 ગુણાકારમાં -12 બરાબર y ના છેદમાં -12 ગુણાકારમાં 7 ઓછા -12 ગુણાકારમાં 3. અને એવી જ રીતે 1 ના છેદમાં શું આવશે? 4 તેરી 12 ઓછા 7 ચોકું 28. બરોબર છે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ તો અહીંયા શું આવશે? x ના છેદમાં 0 બરાબર y ના છેદમાં 12 * 7 84 અને વત્તા 12 તેરી 36 એટલે કે -84 વત્તા 36. તો એ કેટલા થશે? 48 પરંતુ માઇનસ બરાબર 1 ના છેદમાં અહીંયા પણ આવશે માઇનસ, 12 માંથી 28 જાય તો 16 વધશે. બરોબર. તો x જે છે એની બરાબર શું થશે? 0, કારણ કે x છે 0 બરાબર -1/16. 0 પેલી બાજુ જશે તો x બરાબર 0 આવશે. અને આ બંને સમીકરણ ઉપાડીએ તો y બરાબર કેટલા મળશે? 48 ના છેદમાં 16 એટલે કે 3. બરોબર. તો x બરાબર 0 અને y બરાબર 3 એ જવાબ આવશે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 29 આપણે સોલ્વ કર્યો. હવે આપણે પ્રશ્ન નંબર 30 જોઈશું. બરોબર. તો 30મો જે પ્રશ્ન છે એમાં કઈ રીતે આપેલું છે આપણને કે sin θ આપણને આપેલું છે, બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના
છે, બરોબર. તો આપણે અહીંયા જોઈએ સાઇન થીટા આપણને કેટલું આપેલું છે, લખીએ a² - b² ડિવાઈડ બાય a² + b². તો સૌથી પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈશું, બરોબર, અને કહી દઈએ થીટા. હવે સાઇન થીટા એટલે સામેની છેદમાં કર્ણ, સામેની ખૂણાની સામેની આ થશે એટલે a² - b², અને આ કર્ણ થશે a² + b², બરોબર. હવે પાયથાગોરસના પ્રમેયથી આપણે આ બાજુનું માપ શોધી લઈએ. તો એ બાજુનું માપ હું તમારી પર છોડું છું કે આનો વર્ગ ઓછા આનો વર્ગ કરશું અને એનું વર્ગમૂળ કરી દઈશું એટલે આપણને આ બાજુનું માપ મળી જશે, જે શું થશે 2ab. હવે cos થીટા બરાબર શું થશે, પાસેની છેદમાં કર્ણ, તો એના બરાબર આપણે લખી શકાય 2ab / a² + b², બરોબર. એવી જ રીતે tan થીટા એટલે કે સાઇન થીટાના છેદમાં cos થીટા, તો આ કિંમતો મૂકીને ગોતી શકીએ. હવે 1/sin થીટા એટલે cosec, ધેન sec એટલે 1/cos અને cot એટલે 1/tan. તો આ તમે જાતે કરી શકો. આગળ જોઈએ સાબિત કરવાનો દાખલો છે. તો આપણે સાબિત શું કરવાનું છે કે cos 38 લખીએ, cos 38° ગુણાકારમાં cos 52° ઓછા sin 38 * sin 52, બરોબર. એના બરાબર આપણે 0 જે છે એ સાબિત કરવાનો છે. હવે એક સૂત્ર છે કે cos 90 - થીટા બરાબર sin થીટા. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને આપણે આ દાખલો સોલ્વ કરીશું. તો જો હું થીટા બરાબર 38 લઉં એટલે કે cos 90 - 38 બરાબર sin 38 થશે. તો 90 - 38 કરીએ તો કેટલા થશે, cos 90 માંથી 38 બાદ કરીશું તો આ કેટલા આવશે 52, બરોબર. cos 52 અંશ કેટલા થશે, sin 38°, બરોબર છે. અને એવી જ રીતે cos 38 કરીશું તો કેટલા થશે sin 52. તો આ કિંમત મૂકીએ, cos 52 ની જગ્યાએ cos 38 ની જગ્યાએ શું મૂકીશું, sin 52 ઇન્ટુ cos 52 ની જગ્યાએ આપણે sin 38 મૂકીએ, sin 38 ઓછા sin 38 ઇન્ટુ sin 52, બરોબર. તો આ તો કેન્સલ આઉટ થઈ જશે, તો એના બરાબર જવાબ શું આવશે 0, એટલે કે જવાબ. તો આ સાબિત થઈ ગયું. આગળ જોઈએ કે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. આ આપણે દોરીશું સાથે સાથે તો જ આપણને ખ્યાલ આવશે. તો કોઈ આપણે P કેન્દ્રિત વર્તુળ છે, સપોઝ આનું કેન્દ્ર P છે. હવે AB જે છે એ સ્પર્શક છે, તો આપણે AB એ આપણે કોઈ સ્પર્શક લઈ લઈએ. સપોઝ એ બિંદુ મારું અહીંયા છે, આ છે સ્પર્શક વર્તુળનો, આ છે B. B એ સ્પર્શ બિંદુ છે. PA એ વર્તુળને C બિંદુમાં છેદે છે. PA એ વર્તુળને અહીંયા C આવશે, આ કાટખૂણો થશે, બરોબર. જો AB બરાબર 15, AB બરાબર આપણને 15 આપેલું છે અને AC બરાબર 9, તો AC એટલે કે આટલું માપ, આટલું અંતર, બરોબર. 9 આપેલું છે, 9 સેન્ટીમીટર, આ 15 સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે આ વર્તુળની ત્રિજ્યા જે છે એ શોધવાની છે, બરોબર. તો સપોઝ આપણે વર્તુળની ત્રિજ્યા x હોય, અહીંયા પણ x લઈ લઈએ, તો આ ટોટલ જે બાજુ છે એ કેટલી થશે 9 + x, અને આ 15 તો છે જ, તો આ કર્ણ થશે કારણ કે આ કાટખૂણો છે. તો આપણે એક પાયથાગોરસનો પ્રમેય યુઝ કરીશું સીધો, તો x² વત્તા આ 9 + x² બરાબર 15 વર્ગ. આ શું થશે, છૂટું પાડીએ 9 × 9 = 81 વત્તા 18x વત્તા x² બરાબર 15 વર્ગ થશે 225. આ શું થશે 2x² વત્તા 18x અને વત્તા 81 ઓછા 225. 81 માંથી આપણે 225 જે છે એ બાદ કરીએ તો કેટલા આવશે 144 બરાબર 0.
હવે 2 વડે ભાગાકાર કરી દઈશું બંને બાજુ, તો આ શું થશે x² વત્તા 9x ઓછા 72 બરાબર 0. 72 ના એવા ભાગ પાડવાના કે બાદબાકી કરતા 9 આવે. તો આ વસ્તુ 12 6 72 એ નહીં થાય. ત્યારબાદ આ વસ્તુ શક્ય થશે નહીં ઇન્ટીજરમાં, તો x બરાબર શું આવશે -b પ્લસ ઓર માઇનસ √d એટલે કે b² ઓછા 4ac ડિવાઈડ બાય 2a -9 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં કેટલા થશે 369 ડિવાઈડ બાય 2. હવે માઇનસ કરીશું તો માઇનસ વાળો જવાબ આવશે નહીં, કારણ કે રૂટ જે ત્રિજ્યા છે એનું માપ માઇનસમાં હોય નહીં. તો જવાબ શું આવશે વર્ગમૂળમાં 369 ઓછા 9/2. જે આન્સર આપણને આપેલો છે એ ખોટો છે. આ સાચો આન્સર શું આવશે x બરાબર વર્ગમૂળમાં 369 -9/2. એટલે આ એક જોજો 33મા ક્વેશ્ચનનો આન્સર પાછળ ખોટો આપેલો છે. બરોબર. હવે આ ક્વેશ્ચન જોઈ લઈએ. તો આ ક્વેશ્ચન આપણને શું કહેવા માંગે છે કે આપણે આયુષ્ય આવૃત્તિ વિતરણ આપેલ છે, આપણે મધ્યસ્થ શોધવાનું છે. બરોબર. તો આપણે કોષ્ટક આ કન્ટિન્યુ જ રાખીશું એટલે આપણને વાંધો નહીં. આ ગોળાની સંખ્યા છે એ શું થશે આપણી આવૃત્તિ f. તો અહીંયા આપણે CF ગોતી લઈશું. CF શું આવશે પહેલામાં તો એમનો જ રહેશે 14, ત્યારબાદ 14 ને 56 70. બરોબર છે. આવી જ રીતે આપણે એડ કરતા જઈશું એટલે આપણને આવૃત્તિ મળતી રહેશે. તો 70 ને 60 કેટલા થશે 130, ત્યારબાદ 130 ને 86 216, એમાં 74 એડ કરીએ તો 290. બરોબર. ત્યારબાદ 62 એમાં ઉમેરીશું એટલે 352, અને ત્યારબાદ એમાં 48 ઉમેરે એટલે 400. આ ટોટલ કેટલું થશે 400. બરોબર. હવે આપણે જે મધ્યસ્થ વર્ગ આવશે એ કયો આવશે, તો એની માટે એક સૂત્ર છે કે n/2. m બરાબર n/2. n આપણને કેટલા મળ્યા 400/2 બરાબર 200. તો f માં આપણે CF માં 200 જોઈએ, ક્યાં આવે છે ક્યાં આવતું નથી, તો એની જસ્ટ પછીનો કયો છે 216. તો 216 જે છે એ આપણું શું થશે મધ્યસ્થ આવૃત્તિ વર્ગ, કે 3000 થી લઈને 3500 સુધીનો થશે. બરોબર. તો મધ્યસ્થ આવૃત્તિ વર્ગ એ કેટલું થશે 3000 થી લઈને 3500. બરોબર. તો હવે આપણે દાખલો ગણવા માટે મધ્યસ્થનું સૂત્ર ખબર હોવી જોઈએ, અને એ સૂત્ર માટે આપણે જે કિંમતોની જરૂર પડશે એ લખી દઈએ, એનું લિસ્ટ કરી લઈએ. તો સૌથી પહેલા તો જરૂર પડશે L એટલે કે અધ સીમા, જે નાનામાં નાની સીમા છે વર્ગની મધ્યસ્થ આવૃત્તિ વર્ગમાં 3000 જે છે અધ સીમા છે. ત્યારબાદ n/2 એટલે કે એ કેટલા આપણને આપેલા છે 200. ત્યારબાદ CF, તો જે આપણે મધ્યસ્થ આવૃત્તિ વર્ગ છે એનું CF જે છે એ આપણે જસ્ટ એની ઉપરનો લેવાનો એટલે કે 130 લઈશું. ત્યારબાદ F, તો F આપણે જે આ મધ્યસ્થ આવૃત્તિ વર્ગ છે એના ગોળાની સંખ્યા એટલે કે કેટલી છે 86. બરોબર. અને H એટલે કે વર્ગની લંબાઈ 3000 થી 3500, તો કેટલી વર્ગ લંબાઈ થશે 500. મધ્યસ્થનું સૂત્ર મૂકીએ m બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં F ગુણાકારમાં H. આ બધી કિંમતો આપણને આપેલી છે એ મૂકીએ અને આન્સર શોધીએ એટલે કેટલો આન્સર આવશે 3406.98. આ થશે આપણો મધ્યસ્થ. ત્યારબાદ 35મો દાખલો જોઈશું. એકદમ ઈઝી દાખલો છે. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. તો સપોઝ કે આ થાંભલો જે છે એ 6 મીટરનો છે અને આ થાંભલો જે છે એ 11 મીટરનો છે. બરોબર. હવે આ જમીન ઉપર આવેલા છે એટલે જમીન તો સપાટ હશે.
બરાબર. તો હવે સપોઝ આ લાઈન પણ હું દોરી દઉં અને અહીંયા આપણે બાટી દઈએ તો આ થશે 5 મીટર અને આ થશે 6 મીટર. ટોટલ કેટલું છે? ટોટલ 11 મીટર. બરોબર. હવે આપણને શું કીધું? થાંભલા નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર છે. તો આ નીચેના છેડાનું અંતર 12 મીટર છે. તો આ લંબચોરસ થઈ ગયું. તો આ અંતર પણ કેટલું થશે? 12 મીટર. ઉપરના છેડાનું અંતર શોધવાનું છે. ઉપરના છેડા એટલે આ ટોચ, આ અંતર. પાયથાગોરસ દેખાય છે મને. આ માપ 5 છે, આ માપ 12 છે. તો આ માપ કેટલું થશે? 13 થશે. પાયથાગોરસના પ્રમેયની ત્રિપુટી છે 5, 12, 13. બરોબર. એકદમ ઈઝી ક્વેશ્ચન છે આ. આગળ જોઈએ તો ઘડિયાળમાં 2 વાગ્યા અને t મિનિટનો સમય એ જ દર્શાવે, એ જ 3 વાગ્યામાં t² -4 -3 મિનિટનો સમય બાકી છે એ દર્શાવે છે. t ની કિંમત આપણે શોધવાની છે. બરોબર. તો 2 વાગે, હવે આપણે એમ કહીએ કે 2 વાગીને 45 મિનિટ થઈ, તો એનો મતલબ શું થયો? 3 વાગવામાં 15 મિનિટ બાકી છે. બરોબર. કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો કે 2 વાગીને આપણે એમ કહીએ કે 50 મિનિટ થઈ, 2 વાગીને 50 મિનિટ થઈ, તો એને આપણે એ રીતે પણ કહી શકીએ કે 3 વાગવામાં 10 મિનિટનો વાર છે. બરોબર. તો એનો મતલબ જેટલી મિનિટ થઈ છે અને જેટલી મિનિટ બાકી છે એ બંનેનો સરવાળો કેટલો થાય? હંમેશા 60 થાય. કેમ કે 2 વાગીને 50 મિનિટ થઈ તો 3 વાગ્યા 10 ની વાર, એટલે 50 ને 10 60 થઈ ગયા. બરોબર. તો આનો મતલબ શું થશે કે t વત્તા t² / 4 - 3 એ બંનેનો સરવાળો કેટલો થશે? 60. બરોબર. સાદુરૂપ આપીએ તો 4 વડે બંને બાજુ ગુણાકાર કરીએ તો આ થશે 4t વત્તા t² ઓછા 12 બરાબર 6 ચોકુ ને 24, 240. શું થશે? t² વત્તા 4t ઓછા 256 બરાબર થશે 0. ઓકે. હવે આ t ને -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² ઓછા 4ac સૂત્ર પ્રમાણે મૂકીએ તો b² ઓછા ઓછા વત્તા થઈ જશે અને 4 વડે ગુણાકાર કરીએ 6 ચોકુ 24 નો 4 વધી 2, 5 ચોકુ 20, વધી 2 પડી હતી એટલે કે અહીંયા 2 આવશે અને ફરીથી 2 ઉપર જશે અને 4 દુ 8 અને 2 10, 1024 થઈ જશે. આ છેદમાં 2a એટલે કે 2. દાખલો ગણીએ તો આ કેટલા થશે? 16 ને 1024, 24, સોરી આ ગણતરીમાં ભૂલ થઈ ગઈ છે. -b પ્લસ ઓર માઇનસ b² ઓછા 4ac. 4 વડે આને ગુણીએ તો 6 ચોકુ 24 વધી પડી 2, 4 25 2 વધી પડી 2, 4 8 1024. ઓકે. મિસ્ટેક અહીંયા છે -12 અને -240 એટલે કે આ શું થશે? -252 થશે. બરોબર. તો અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા કેટલા થશે? 1008 આવશે. બરોબર. તો હવે આપણે આ વર્ગમૂળમાં કેટલા થશે? 16 અને 1008 એટલે કે 1024 છેદમાં 2. 1024 નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 32 આવશે છેદમાં 2. તો એક વખત પ્લસ આવશે અને એક વખત માઇનસ એટલે કે 28 ના છેદમાં 2 અથવા માઇનસ કરીએ તો -36 ના છેદમાં 2. તો 28 ના છેદમાં 2 એટલે કે 14 અને -36 ના છેદમાં 2 એટલે કે -18. પરંતુ t જે છે એ માઇનસમાં શક્ય નથી એટલે -18 શક્ય નથી. તો આન્સર શું આવશે? 14. બરોબર. છેલ્લો પ્રશ્ન વિભાગ બી માટે. તો વિભાગ બી નો આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. તો બીજ મેળવવાના છે 1/3x² -√11x વત્તા 1 બરાબર 0. દ્વિઘાત સમીકરણ માટે અહીંયા a શું થશે? 1/3, b શું થશે? -√11, c બરાબર 1 થશે. સૂત્ર શું છે? x બરાબર -p પ્લસ ઓર માઇનસ √b² ઓછા 4ac ડિવાઈડ બાય 2a. તો -p એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે √11 વત્તા પ્લસ વત્તા ઓછા વર્ગમૂળમાં b² એટલે કે 11 ઓછા 4ac એટલે કે 4/3 ડિવાઈડ બાય 2/3. બરોબર છે. શું આવશે? √11 પ્લસ ઓર માઇનસ 33 - 4 એટલે કે 29 ના છેદમાં 3 અને છેદમાં 2 ના છેદમાં
3 થઈ જશે. હવે છેદનો છેદ જે છે એને આપણે અંશમાં લઈ જઈશું એટલે કે આ શું થશે 3 વર્ગમૂળમાં 11 વત્તા ઓછા અહીંયા વર્ગમૂળમાં 3 વયા જશે એટલે કે 3 3 ઉડી જશે અને 3 એક એક્સ્ટ્રા રહેશે 29 ગુણ્યા 3 એટલે કે કેટલા થશે 87 ડિવાઈડ બાય 2 બરોબર છે. તો આ થશે આપણો જવાબ. તો આશા રાખું છું કે મેં સમજાવ્યામાં તમને સમજ પડી હશે અને મેં તમારા પ્રશ્નનો જવાબ આપ્યો હશે. આ રીતે સોલ્યુશન મેળવવા માટે આગળ વિભાગ સી અને ડી ના સોલ્યુશન મેળવવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.